ઓકે, આજે મારે થેપલા બનાવવા છે ને, તો થેપલામાં બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધો છે, ઓઇલ, સોલ્ટ અને હળદર, મરચું, અજમો, ગોળ, સ્પિનાચ, કોથમીર, મેથી થોડીક લીધી છે, આદુ, મરચાં અને તલ લઈશ. એટલે અને મેં તલ લઈ લીધા છે. તો હવે બધું મિક્સ કરી અને લોટ બાંધીશું. ચાલો બતાવો. જો મેં બાઉલમાં લોટ અને મરચું, મીઠું, હળદર અને અજમો એડ કરી દીધો છે. હવે તેલ પણ એડ કરી દઈશું. હવે લોટ મિક્સ થઈ જાય પછી એમાં સ્પિનચ, મેથી અને કોથમીર અને આદુ મરચાં એડ કરીશ. હવે આ કોથમીર, આદુ મરચાં અને મેથી છે એ એડ કરી દઈશું. હવે હું થોડુંક દહીં એડ કરીશ એમાં. જો લોટ હવે રેડી થઈ ગયો છે. જો આજે હું પાણીપુરી મશીનમાં કરવાની છું, એટલે આવી રીતે વેક્સ પેપર બે બાજુ મૂકી દેવાનું. થેપલું રેડી થઈ ગયું. સરસ. બસ રેડી. જો રેડી છે થેપલા. ચાલો બધા આવી જજો જમવા જલ્દી જલ્દી.